કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે મેં બનાવી છે એકદમ હેલ્ધી ચોકલેટ. તો એની તૈયારી શરૂ થઈ ગઈ. સન્ડે હતો એટલે સવારમાં જ કંઈક આવી નાની મોટી રેસીપી જે બનાવી હોય હું બનાવું છું સવારે અથવા તો સાંજે. પણ સન્ડેના દિવસે ટાઈમ કાઢવો પડે કેમ કે વચ્ચે ટાઈમ મળે નહીં. તો ચલો બધી તૈયારી કરી લઈએ. એક ચોકલેટ લીધી છે મેં મોટી ડેરી મિલ્ક અથવા તો તમારી જોડે જે પણ ડાર્ક ચોકલેટ હોય ચાલે. એને આ રીતે બાઉલમાં ટુકડા કરી લીધા અને બીજી પણ બધી તૈયારી કરી લીધી, જેમાં જે ડ્રાયફ્રૂટ્સ નાખવાના છે કાજુ, બદામ, પમ્પકિન સીડ્સ, વોટરમેલન સીડ્સ અને ખસખસને તમે સ્કીપ કરી શકો છો અને એડ કરો તો વધારે સારું. અત્યારે સીડ્સ બધા આપણે ખાઈએ તો બાળકો માટે વધારે હેલ્ધી છે. અને ડ્રાયફ્રૂટ્સમાં તમારે જે પણ એડ કરવું હોય એડ કરી શકાય, એમાં વધારે ઓછું કરી શકાય. તો આ રીતે એક કઢાઈમાં 1 ચમચી જેવું ઘી લઈ લેવાનું અને અલ્ટરનેટિવ બધું આપણે થોડું ફ્રાય કરી લઈશું. તો સૌથી પહેલાં મેં બદામ એડ કરી દીધી છે અને બદામ થોડીક ફ્રાય થાય એટલે કાજુ એડ કરી દેવાના અને બંને થોડું ફ્રાય થાય પછી પમ્પકિન સીડ્સ અને વોટરમેલન સીડ્સ એડ કરી દેવાના. એ બધાને ફ્રાય થતાં વધારે ટાઈમ નહીં લાગે એટલા માટે. અને લાસ્ટમાં ગેસની ફ્લેમ આપણે ઓફ કરીએ પહેલાં જ ખસખસ એડ કરી લેવાની અને સરસ એવું મિક્સ કરી લેવાનું. અને ગેસની ફ્લેમ જ્યારે તમે આ રોસ્ટ કરો ત્યારે એકદમ મીડિયમ જ રાખવાની. બધું સરસ એવું થઈ જાય ફ્રાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની. તમે જોઈ શકો છો કે જોઈને જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય એવું સરસ ડ્રાયફ્રૂટ્સ થઈ ગયું છે તૈયાર. હવે ચોકલેટને આપણે મેલ્ટ થવા મૂકી દઈશું. તો પાણી એકદમ ગરમ કરી અને એક કાચના બાઉલમાં ચોકલેટને રાખી અને આપણે આ રીતે મૂકી દેવાની એટલે ધીમે ધીમે મેલ્ટ થશે. જો અથવા તો એમાં મેલ્ટ ના કરવી હોય તો એને આ રીતે એમ બાઉલ આપણે ગેસ પર પણ મૂકી અને કરી શકીએ. ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે થોડી ખજૂરને આ રીતે શેકી લઈશું. મેં 200 થી 250 ગ્રામ જેવી ખજૂર લીધી છે. તો એને પહેલાં આપણે ઘીમાં થોડીક શેકી લેવાની છે. મેં આ ઠળિયા કાઢી અને આખી લીધી છે, મેશ નહોતી કરી. એટલે આ રીતે મેશ કરતું જવાનું અને એને શેકતું જવાનું મીડિયમ ગેસની ફ્લેમ પર. પછી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને આ રીતે સરસ એવું થઈ જશે. બધું જ આમ એકદમ બાઇન્ડ થઈ જશે. તો ખજૂર બી સરસ એવી આપણી શેકાઈ ગઈ છે અને ચોકલેટ પણ તમે જોઈ શકો છો કે મેલ્ટ થઈ ગઈ છે. તો ચોકલેટ મેલ્ટ થઈ જાય પછી ત્યાં સુધીમાં આપણા ડ્રાયફ્રૂટ્સ પણ ઠંડા થઈ ગયા હશે. તો ડ્રાયફ્રૂટ્સને આપણે પછી મિક્સચરમાં પીસી લઈશું. તો દરદરા જ આપણે પીસવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. મારથી થોડાક પ્લસ વધારે પીસાઈ ગયા હતા, થોડુંક ઝીણું થઈ ગયું. હજુ આનાથી બી દરદરા હોય તો બી ચાલે, ખાલી ટુકડા જેવા. તો એને આ રીતે પછી ખજૂર સાથે બધું સરસ એવું મિક્સ કરી લેવાનું. ગરમ થોડીક હોય ખજૂર ત્યારે જ મિક્સ કરી લેવાનું. અને આ રીતે તમે જોઈ શકો છો કેવું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તો આપણી 50% ચોકલેટ તો રેડી થઈ ગઈ છે. તમે આ રીતે પણ ખાઈ શકો છો, જેને આપણે ખજૂરના લડ્ડુ કહીએ છીએ. હવે આ રીતે આપણું એક મોલ્ડ લઈ લેવાનું જે શેપમાં તમારી જોડે હોય એમાં. અને મેં આ રીતે બધી જ ખજૂરને જે બનાવ્યું છે આપણે બેટર એને આ રીતે બધામાં સરસ સ્પ્રેડ કરી લેવાનું પહેલાં. અને પછી એની ઉપર ચોકલેટ આ રીતે થોડી સરસ એવી સ્પ્રેડ કરતું જવાનું. થોડી આપણે ઓલરેડી મોલ્ડમાં જ્યારે પેલું ભરીએ બેટર ત્યારે ખજૂરનું, ત્યારે થોડી ગેપ રાખવાની ઉપર, એટલે ચોકલેટ પણ ઉપર આવી જાય. તો આ રીતે સરસ એવું બધું જ થોડી ચોકલેટ આપણે સ્પ્રેડ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ચોકલેટ સરસ એવી સ્પ્રેડ થઈ ગઈ છે. અને જો વધે તો પછી આપણે બીજા કોઈ પણ શેપમાં કે એમાં બનાવી શકીએ. હવે આપણે એને ફ્રોઝન થવા મૂકી દઈશું. તો ફ્રીઝરમાં જેમાં આપણે આઈસ ક્યુબ મૂકતા હોય એમાં મૂકી દેવાની ચોકલેટ. અને 2-3 કલાકમાં તો સરસ એવી થઈ જશે. તમે જોઈ શકો છો કે મસ્ત ચોકલેટ જામી પણ ગઈ છે. હવે આપણે એને નીકાળીશું અને જોઈશું કે કેવી બની છે. તો મિત્રો, બાળકો આપણા ચોકલેટોની વધારે ડિમાન્ડ કરતા હોય છે. તો આ રીતે આપણે નાની મોટી હેલ્ધી ચોકલેટ બનાવીને આપીએ તો વધારે સારું. જો કે બધા અત્યારે તો રેડીમેડ જ લાવીને વધારે ખવડાવતા હોય છે. તો તમે જોઈ શકો છો કે ચોકલેટ સાથે કેવું સરસ લાગે છે અને એનો શેપ પણ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. તો મિત્રો, આ રીતે તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો. અને બાળકો જો ચોકલેટની વધારે ડિમાન્ડ કરતા હોય તો થોડું જોડે આવું હેલ્ધી પણ ખાય, એના માટે તો આ રીતે બનાવી શકાય. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.